એક સમયની વાત છે. એક નાના બાળકે સૂરજને આકાશમાં એક મોટો પાકો લાલ ફળ છે એમ માની લીધું. એક મોટો કૂદકો મારી એણે સૂરજને પોતાના મોઢામાં નાખી દીધું. આખો જગત અંધકારમાં ડૂબી ગયો. ત્રણેય લોકથી દેવ, અસુર અને મનુષ્ય બાળકની માતા પાસે ધસ્યા અને વિનંતી કરી કે તે પોતાના બાળકને સૂરજ મોઢામાંથી બહાર કાઢવાનું કહે, જેથી ફરી પ્રકાશ ફેલાઈ જાય. એટલે એણે પોતાના પુત્રને બહાર બોલાવ્યો અને કહ્યું, પુત્ર, તે સૂરજને ભૂલથી પાકેલો ફળ સમજી લીધું છે. એ ત્રણેય લોકમાં પ્રકાશ અને ગરમાશ સૂરજથી ઉદ્ભવે છે. તેઓ એની વગર રહી નહીં શકે. આ સાંભળી જલ્દીથી સૂરજને બાળકે બહાર કાઢી દીધું. એ નાનો બાળક હનુમાન હતો, વાયુદેવ અને વાંદરી અંજનાનો સુપુત્ર. જેમ હનુમાન મોટો થતો ગયો એ વધારે બળવાન બન્યો. એ પહાડોને ઉપાડી અને ઉછાળી શકતો અને એ વિશાળ રૂપમાં વધી શકતો અને નાનો થઈ શકતો. હનુમાનને હરાવવું અસંભવ હતું. હનુમાન વાનરોના રાજા સુગ્રીવ સાથે જોડાયો, જેણે એને વાનર સેનાનો સેનાપતિ બનાવ્યો. બધા વાનર હનુમાનને એક સાચો શૂરવીર માનતા હતા અને એની જીવન જીવવાની શૈલીને અનુસરતા. એક દિવસ વનવાસ કરી રહેલ અયોધ્યાના રાજકુમાર રામ સુગ્રીવને મળવા આવ્યા. રામ મનુષ્યના રૂપમાં દેવ છે એ હનુમાન જાણી ગયો અને રામનો ભક્ત બન્યો. હનુમાને રામના ચરણોમાં પડીને ઘોષણા કરી કે તે રામની સેવા કરવા માટે બીજું બધું ત્યાગી દેશે. રામ હનુમાનને ભેટી પડ્યા અને એમણે કહ્યું, મને ગર્વ છે કે તારા જેવો મહાન વ્યક્તિ મારી સેવા કરવા ઈચ્છે છે. પછી રામે હનુમાનની મદદ લીધી. લંકાના અસુર રાવણે રામની પત્નીનું અપહરણ કર્યું હતું. રામ એક દૂતને સીતા પાસે મોકલવા ઈચ્છતા હતા, પણ લંકાને પાર કરવા ખૂબ લાંબો સમય લાગી જતો. રામને ખબર હતી કે હનુમાન આસાનીથી લાંબો અંતર પાર કરી શકતો હતો. એટલે રામે એને પૂછ્યું કે શું તે આ કામ માટે રાજી હતો. હનુમાને તરત તેમની વાત માની લીધી અને તેણે સમુદ્ર તરફ કૂચ કરી. સીતાને ખબર પડે કે રામે હનુમાનને મોકલ્યો છે, એટલા માટે તેમણે એને સીતાને દેખાડવા એક વીંટી આપી. એક મોટો કૂદકો મારી હનુમાન ગર્જના કરતા મોજા પરથી હવામાં ઉડ્યો. જ્યારે એ સમુદ્રના મધ્ય ભાગમાં પહોંચ્યો, સુરસા નામની એક રાક્ષસ જે રાવણની સગી હતી એને જોયો અને એને ગળી જવાનો નિશ્ચય કર્યો, જેથી એ રાવણને નુકસાન ન પહોંચાડે. એણે હનુમાનને મોઢામાં પકડ્યો અને એને ગળી જવા માંગતી હતી.
પણ હનુમાનનું શરીર વધતું જ ગયું અને સુરસાને પોતાનું મોઢું એકદમ પોળું કરી ખોલવું પડ્યું. પછી અચાનક હનુમાને પોતાનું શરીર માખી જેટલું સંકોચી દીધું અને એના કાનમાંથી બહાર આવી ગયો. પછી કોઈને ખબર ન પડે તેમ એ પેલા બગીચામાં પહોંચી ગયો જ્યાં સીતાને બંદી બનાવી રાખવામાં આવી હતી અને એને રામે આપેલી વીંટી દઈ દીધી. સીતાએ હનુમાનને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ઓ હનુમાન, રામને જઈને કહો કે તેઓ અહીં આવીને મને છોડાવી લે. હું એમની રાહ જોઈશ. અચાનક મહેલના પહેરેદારોએ આવીને હનુમાનને પકડી લીધું. તેને રાવણના દરબારમાં લઈ જવામાં આવ્યો. રાવણ, અનેક રાજકુમાર અને બધા મંત્રીઓ ત્યાં એકઠા થયા હતા. હનુમાને જ્યારે પોતાનો પરિચય આપતા કહ્યું કે એ રામનો દૂત છે, ત્યારે રાવણ અને દરબારીઓએ એનો મજાક ઉડાવ્યો. રાવણે હુકમ કર્યો, હનુમાનની પૂંછને બાંધી દો અને પછી તેમાં આગ લગાવો. હનુમાન મોટો થવા લાગ્યો અને એની પૂંછ પણ લાંબી થતી ગઈ. એની પૂંછ એટલી લાંબી થઈ ગઈ કે એને બાંધવા વધારે ને વધારે કપડો લાવવો પડ્યો. પછી તેઓએ એની પર તેલ રેડ્યું અને આગ લગાવી. હનુમાન નગરની ઉપર ઉડ્યો અને તેણે લંકાના અનેક ભાગોને આગ લગાવી દીધી. પછી તેણે કૂદકો મારી આકાશ માર્ગે સમુદ્ર પાર કર્યો. અને રામને બનેલી બધી વાત કહી. રામે વાનરો, રીંછ અને બીજા જાનવરોની મદદથી એક પુલ બનાવ્યું અને તેઓ લંકા તરફ આગળ વધ્યા. રામ અને રાવણની સેનાઓ વચ્ચે ચાલુ થયેલો મહાયુદ્ધ ઘણા દિવસ સુધી ચાલ્યો, જેના કારણે હજારો સૈનિક માર્યા ગયા. હનુમાન ખૂબ વીરતાથી લડ્યો. એને કોઈ હરાવી શકે એમ ન હતું. પણ યુદ્ધમાં બીજા એક અનોખા કાર્ય માટે એને યાદ કરવામાં આવે છે. યુદ્ધમાં રામના નાના ભાઈ લક્ષ્મણને એક માયાવી બાણે ઘાયલ કર્યો. એ બેહોશ થઈને પડી ગયો. વૈદ્યોએ કહ્યું, કાલે સવાર થાય એની પહેલા એક ચમત્કારી જડીબુટ્ટી દેવામાં આવે તો જ લક્ષ્મણને બચાવી શકાય. આ જડીબુટ્ટી કેવળ હિમાલય પર મળી શકે અને ત્યાં જઈને પાછો આવવા અનેક મહિના લાગી જાય. હું હિમાલય સુધી ઉડીને જઈશ, હનુમાને કહ્યું. પણ જ્યારે એ હિમાલય પહોંચ્યો એ પેલી જડીબુટ્ટીને ઓળખી ન શક્યો, એટલે એણે પોતાના કદને વધાર્યો. પછી ઘૂંટણો ટેકી એણે પહાડને ધરતીથી ઉપાડ્યો. પહાડને હથેળીમાં લઈ એ ઉડીને લંકા પાછો પહોંચ્યો. જ્યારે એ લંકા પહોંચ્યો, વૈદ્યે તરત જડીબુટ્ટીને શોધી લીધી અને એને વાટીને એનો રસ લક્ષ્મણના મોઢામાં નાખી દીધો. લક્ષ્મણ ઉઠ્યો. એટલું જ નહીં, બીજા દિવસે એ યુદ્ધમાં પણ લડ્યો.
ત્યારે રામ અને એની સેનાએ યુદ્ધ જીતી લીધું અને સીતાને મુક્ત કરી. રામ, સીતા અને લક્ષ્મણ હનુમાન અને સેના સાથે પાછા ફર્યા. રામે હનુમાનને આશીર્વાદ આપતા કહ્યું, હનુમાન, તું સદા બળવાન રહીશ અને કદી વૃદ્ધ નહીં થાય. રામ અને સીતા જ્યારે અયોધ્યા પાછા આવ્યા ત્યારે હનુમાન એમની સાથે જ રહ્યો.